હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. થઈ ગઈ છે મસ્ત મસ્ત મોર્નિંગ ડાંગમાં. આ છે અમારો રૂમ. આ છે શ્યામ, હજી સૂતા છે. શ્યામ તમે શું સૂતા છો? હું તમને મસ્ત વ્યૂ દેખાડું. હા બતાવો. ઓકે, વેઇટ અ મિનિટ. 1 2 3 ઢંડાણા. આ છે આપણો રૂમમાંથી વ્યૂ. શ્યામ, આ છે ડાંગની બ્યુટી. સુપર છે નહીં? આમ હજી કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે કે વધારે? હા, આખા હા વાદળા જ છે, ધુમ્મસ નથી. કાલે રાતે બી આવું જ હતું એમ ધુમ્મસ. આવો રોજ વ્યૂ હોય તો મજા જ આવે. પણ હજી અમારે આ રિસોર્ટમાં તો થોડુંક કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, એટલે બાકી આ કન્સ્ટ્રક્શનનું કામ થઈ જાય પછી તો કેટલું બહુ ફાઇન થઈ જશે ને. એમનો મેં આમ મજા જ આવી રાખે એવું છે. હા સુતા હા, સુતા ગાડી દેખાય, રોડ દેખાય, બધું દેખાય છે. આમ અડધી કલાકમાં વાદળા વયા ગયા, રોડ ક્લિયર થઈ ગયા છે, મસ્ત દેખાય છે ને. હવે થોડુંક આમ થોડું ક્લિયર થવા માંડ્યું છે. એક કપલ ફોટોશૂટ કરવા આવી ગયું રેડી થઈને. એને વોકિંગમાં જઈએ સવારમાં એ બાકી. અને બહુ મસ્ત લાગે છે. રોડ ઉપર ફોટોશૂટ કરવા જવું પડશે. હું શું કહું છું કે હું છે ને બધા આવા જાડા કે કપડાં નથી લઈ એવી, અને મને બહુ ઠંડી લાગે છે. બારી બંધ કરી દે, ઠંડી બંધ થઈ જાય. પણ થોડું રૂમમાં જ બેઠા રહેવું, આપણે બહાર જવું તો ખરી ને. અહીંયા એક્ટિવા રેન્ટ પર મળતી લાગે, જોઈને લીધી છે. એ રીતે જો જોઈને કોઈક દેવા એવું એક્ટિવા. ઇટ મીન્સ કે મળે છે. છીએ મસ્ત રેડી કમ્પ્લીટ. વે આર રેડી. બટ મારા ફ્રેન્ડ હજી રેડી નથી થયો, તો અમે જસ્ટ નીચે જરા ચા બા પીવડાવી દઉં નીતિને. બરાબર. ના, મને એવું કઈ માથું બાથું નથી. ચાલો, લિફ્ટ આવી. એ આવીને બંધ થઈ ગઈ. બ્લોગ ઉતારવા મારી આ એમ સાયલેન્ટ. યસ, વેરી સાયલેન્ટ લિફ્ટ. આજનો લુક છે. ચપ્પલ હજી પહેર્યા છે, ચપ્પલ ગાડીમાં છે. મારા શું કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે રૂમમાં. 50-60% જેવું થયું છે. નવા ઉપર તો જો મસ્ત વાદળા વાદળા, અને જરે મારે વરસાદ તો ચાલુ જ છે. શું કહે છે? આમ કેવું છે બ્રેકફાસ્ટ? સારું છે? મેંદોડા નથી આવ્યા? ઓકે. ચા કોફી નથી? અચ્છા, છે કાર તમે લીધું નથી. આપણે ચા કોફીની જરૂર નથી, જ્યુસ છે ને આપણે. હું મોર્નિંગમાં હેલ્ધી વસ્તુ ખાઉં એટલા માટે. બ્રેડ ઇઝ નોટ હેલ્ધી. બ્રેડ ઇઝ હેલ્ધી. નોટ. પૌવા લીધા. હા, એને પૌવા લીધા છે. પ્લીઝ થેન્ક યુ. પીઝ પૌવા છે. સન્માન કરવામાં આવશે. થેન્ક યુ. જો આલુ પરોઠા પણ છે, પૌવા પણ છે. પછી આમે એવું કાંઈ લઈ આવ્યા નથી. ચા કોફી દૂધ બધું જ છે. નીકળી ગયા છીએ અમારી સાપુતારાના પ્રવાસે, અને આવી ગયો છે સાપુતારાનો ટોલ. 4 વ્હીલના છે 50 રૂપિયા, ટેમ્પોના છે 70, એસટી બસના છે 200, 250. એડવેન્ચર લેન્ડ જો વાંચી લેજો કેનું હે. સ્કાય સાયકલિંગ કરવું છે છોકરાઓ. ચાલો બીજા બીવાનું ના હોય. વાસુ ગુજરાતી થાળી, પંજાબી થાળી, અનલિમિટેડ. વાવ, વોટ અ લોકેશન, વોટ અ બ્યુટી. આ
સાપુતારામાં ઉપર પહોંચી ગયા છીએ અને વેધર જો બાકી એકદમ મસ્ત લાગે ને કાશ્મીરમાં આવી ગયા એવું. મને તો મજા જ આવી ગઈ છે કે અમને બધાને મજા આવી ગઈ. મસ્ત લોકેશન છે. પહેલી જ ચોકડી છે સાપુતારાની. ગળ ઉભરે છે એઝિથ્રોમાઇસિન લેવાની છે. મળી ગયું એમના બસ આ વાતાવરણની મજા જ લેવાની છે. નો પાર્કિંગ. મહારાષ્ટ્રની બોર્ડર રે ઇન્સ્પેક્શન બંગલો. જાણે આમ સ્વિટ્ઝરલેન્ડમાં આવી ગયા હોય એવી ફિલિંગ આવે છે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ અહીંયા થાય છે. એવું છે અત્યારે ચાલુ હોય છે ને મોન્સૂન ફેસ્ટિવલ. તો જો આ શું છે? ગાર્ડન જ છે ફરવાનું. ઊભી આ ઉપર કઈ રિસોર્ટ એ ઉપર આ લેક રિસોર્ટ આ બધા લેક રિસોર્ટ જ છે. આજુબાજુ લેક છે એટલે શાંતિવન લેક રિસોર્ટ. આપણે ટૂંકમાં સારું જ છે. નજીક જ છે સાપુતારાથી કઈ એટલું આખું ના કહેવાય આપણો રિસોર્ટ. અહીંયા પછી ભાવે એટલા આવે એટલે ખબર નથી પડી. બાકી તો કેમેરો તો બિલકુલ એટલે બિલકુલ જસ્ટિસ નહીં કરે પણ એટમોસ્ફિયર એટલું સરસ છે એ આમ જાણે સ્વિટ્ઝરલેન્ડમાં આવી ગયા હોય એવું લાગે છે. અહીંયાથી ખાલી આમ સામે આટલું છે ને તો એટલું એ દેખાતું નથી. એટલું ફાઇન છે. પહોંચી ગયા છે એક પોઈન્ટે. ઓલું કઈ છે જ્યાં છે વળી પાછા 50 રૂપિયા. હા ટિકિટ છે. ना नहीं चाहिए रेनकोट नहीं चाहिए हमारे पास है लेकिन हम तो पलड़ेंगे ही. अरे वाह फूल वाली साइकिल हो भाई. જોઈ બાકી સાइकिल फूल वाली साइकिल. અરે વાહ દેખો તો મોડ પાર્કિંગ આ ધુમ્મસ જ ધુમ્મસ. ચડાવવાનું ક્યાંય નથી અહીંયા. પાર્કિંગ જ કરાવવું પણ ક્યાં કરશી એમ કહું હું. એનું નામ શું છે એ ખબર નથી. આખો જો ઘર ને ઉપર આખો ઝાડવું થઈ ગયું છે જો. યસ આખા ઘર ને વેરી નાઇસ. ભાડો હાલો છૂટ જ છે. વાદળા છે આ કે ધુમાડો છે? વાદળા ચાયા ધુવાડો ક્યાંથી? જીરક નો ફોટો પાડો. આ જો ઘોડા પણ છે તો તમે ઘોડા રાઈડ પણ કરી શકો છો. હોર્સ રાઈડ. ઘોડા ગાડી છે. મર્સિડીઝ ની ગાડી પણ છે. પોલીસની મર્સિડીઝ પણ છે. યસ હા આ બધું ફૂડ ને બધું છે. ફૂડ સેન્ટર ચા નાસ્તો અહીંયા આ ઉપર કઈ પોઈન્ટ છે કે જ્યાં અમે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. જોઈએ હવે કેવું કરીએ છે. અને હવે એઝિથ્રોમાઇસિન પી લીધી છે. ઘરે જઈને શરદી ઉધરસ તાવ આવે તો મારું નામ નહીં કેમ કે શ્યામ મને ફૂલ પલળાવે છે. હું અને પલળાવું છું ના હોય. વાહ લોકેશન શું છે? મસ્ત છે. જા પાતે દેખાતું નથી. વાંધો એ છે બસ. બાકી પોઈન્ટ સારો છે. કેમેરામાં તો હાવ નહીં દેખાય. અમને થોડા ધૂંધળું દેખાય છે. આગળ ચિરાગ જાય છે. હા આ જો એનું વ્યૂ પોઈન્ટ છે પણ વાદળો એટલા નીચે આવી ગયા છે ને શ્યામ કે કંઈ દેખાતું નથી. વાદળા દેખાય છે. વાદળ જ દેખાય છે. વાદળ જ અહીંયા ઉપર જ હોય તો નજદીકથી એ કંઈ નથી દેખાતું. ના વાંધો નહીં રાખો. નીચે એક કેડી જઈએ જા. કેટલી કેડીઓ છે? બધી બાજુ કેડી જ કેડી છે. જી કેડી મૂતર હોય એ કેડી જી કડે મૂતર હોય. પલળીને ફાઇનલી નીચે ઉતરી ગયા અને આવી ગયા છીએ नाश्तो करवा. नाश्ता में सोचो थे मैगी ना भजिया. पहाड़ों में आए और मैगी ना खाए ऐसा हो सकता है? नहीं हो सकता है. तो હવે મેગી ખાવા આવી ગયા છીએ.
ભાવ બધા જમવા માટે ઘણું બધું છે. મેગી છે, ફ્રાઈસ છે, કાંદા ભજી છે. મોબાઈલ મારો સ્વિચ ઓફ થઈ ગયો તો માંડ કારમાંથી પાવર બેંક લઈને ચાલુ કરી દીધી એટલે ઉપરના વ્યૂ ના આવ્યા મારા બ્લોગમાં. ડિસ્કશન ચાલે છે કે કઈ સ્ટોરી મૂકવી સ્ટોરીનો. આમ ના કહેતી હતી કે આપણે સ્વિટ્ઝરલેન્ડમાં આવી ગયા. સ્વિટ્ઝરલેન્ડ જ છે યાર. ઓ શ્યામ તમે તો બોલો જ તોય નીકળે છે. આવી ગઈ છે ગરમમાં ગરમ મેગી. ગોળા નીકળે છે મેગીમાંથી નીકળે છે બધા મોઢામાંથી નીકળે છે. પહાડોમાં મેગી ખાવાની મજા જ અલગ છે. ઓહો હવે આમ કાંઈક ખીલું દેખાય છે. હવે વ્યૂ સાપુતારાનો કઈ કરવો છે. બરાબર છે ને? આવા પાછળ જો વાદળ દેખાય છે. ઠંડી હોય એમ. તો આ હતો અમારો સાપુતારાનો ડે 2 અને ડે 2નો પાર્ટ 1 પાર્ટ 2 પણ આવશે જે નેક્સ્ટ વિડીયોમાં. તો આ વિડીયો કેવો લાગ્યો, સાપુતારા કેવું લાગ્યું, ડાંગ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઈક પણ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.